હેલો બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ટીચિંગ બાય પૂરી ચેનલ ની અંદર. આજે આપણે જોઈશું પ્રકરણ નંબર 3, બેવડી સદી. સંખ્યાઓની વાર્તા. હજારો વર્ષ પહેલા લોકોએ ગણતરી કરવાની શરૂઆત કરી હતી. તેઓએ તેમની વસ્તુની નોંધ રાખવા માંગતા હતા. તેથી તેઓએ ગુફાઓની દિવાલો ઉપર વૃક્ષની છાલ પર નિશાન બનાવ્યા. સમય જતા તેઓ 5, 10, 20 અને 60 જૂથો બનાવી અને વસ્તુઓની નોંધ રાખી હતી. હજારો વર્ષ પહેલા પ્રાચીન ભારતીયોએ ગમે તેટલી મોટી સંખ્યા લખવાની પદ્ધતિ વિકસાવી હતી. તેમાં માત્ર 10 પ્રતીકો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માનવ ઇતિહાસની સૌથી મોટી બુદ્ધિશાળી અને સર્જનાત્મક શોધોમાંની એક શોધ હતી. તેનાથી દૂરદર્શન, ટીવી, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન અને બીજી અનેક શોધ શક્ય બની. સંખ્યાઓ લખવાની આ પદ્ધતિ હવે વિશ્વના દરેક દેશમાં દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. આ શોધનો એક ખૂબ મહત્વનો ભાગ શૂન્ય, પ્રતીક, પરિચય અને ઉપયોગ કશું જ નહીં એવો કરવાનો. તેથી તે નંબર 0 છે. જેણે આ અંકો લખવાની આ પદ્ધતિને ખરેખર કાર્યરત કરી હતી. આગામી થોડા મહિનામાં આપણે શીખીશું કે માત્ર આ 10 પ્રતીકનો ઉપયોગ કરીને સંખ્યા કેવી રીતે લખવી. પછી ભલે તે ગમે તેટલી મોટી હોય, આપણે તો પણ એ સંખ્યા લખી શકશું. હવે જો અહીંયા એક વેચવા વાળા બેઠા છે. હવે જુઓ, ચિત્ર તરફ જુઓ અને નીચેની વસ્તુઓની સંખ્યાનો અંદાજ કાઢો. જુઓ, બંગડીઓ, નારંગીઓ કેટલી દેખાય છે? ટોપલામાં ફરતી 22. બંગડી કેટલી દેખાય છે? બંગડી વેચવા વાળા આખા રેક ભર્યા છે, એટલે બંગડી તમને કેટલી દેખાય છે? આશરે 500 જેટલી. લાડુ કેટલા દેખાય છે? તો કે 600 થી 700 જેટલા. બરફી કેટલી દેખાય છે? બરફી વેચવા વાળા તો કે 400 જેટલી. ચાંદલા કેટલા દેખાય છે? ચાંદલા જુઓ તો આ બેન ચાંદલા વેચે છે. ચાંદલા વેચવા વાળા કેટલા દેખાય છે? ચાંદલાની અંદર એક પત્તાની અંદર 10 હોય તો કેટલા પત્તા દેખાય છે? 1, 2, આ અસંખ્ય પત્તા દેખાય છે. કેમ કે અહીંયા પણ આવે છે, તો આપણે એનો અંદાજ આશરે કેટલો મારી શકીએ? 700 જેટલા ચાંદલા. અને કેળાને એક લૂમની અંદર 12 છે, તો 12 તેરીને 36. આટલા આપણને અંદાજો મારી શકીએ. ચાલો આપણે રમીએ. હવે જો એક સાપ સીડીની રમત આપી છે. હવે જુઓ, આ સાપ સીડી છે. તમે 13 ઉપર છો. કેમ ગયો 13? અહીંયા રહ્યો. હવે ત્યાં નિસરણી છે, તો તમે કઈ સંખ્યા ઉપર પહોંચશો? 49 પછી કઈ સંખ્યા આવે? 50. તો આપણે કઈ સંખ્યા ઉપર પહોંચશું? બતાવો તો બાળકો. 50 ઉપર. જો તમે 25 સંખ્યા ઉપરના સાપ પર છો, 25 સંખ્યા ઉપરના સાપ ઉપર હોય આપણે, તો તમે ક્યાં પહોંચી જાઓ ડાયરેક્ટ? એ સાપ કરડ્યો હોય તો. સાપ સીડી રમ્યા છો ને તમે, તો 2 ઉપર ડાયરેક્ટ પહોંચી જાઓ. તમે 96 ઉપર ઉભા છો. જુઓ, ક્યાં ઉભા છો? 96 ઉપર. અને કેટલા અંક મળે કે તમે સાપના મુખ પાસે જઈ શકો? કેટલા અંક મળે? 1, 2 ને 3. 3 મળે તો તમે સાપના મુખ પાસે જોઈ શકો. સૌથી લાંબા સાપની પૂંછડી પર લખેલી સંખ્યા બતાવો. સૌથી લાંબો સાપ કયો છે? આ વાળો. એની પૂંછડી ઉપર કઈ સંખ્યા આવે? 53. તો આ સંખ્યા કઈ થાય? 53. સાપ સીડીમાં જોતું જવાનું અને સંખ્યાઓ લખતી જવાની. રમતના જ પ્રશ્ન છે, એ તો તમને આવડે જ. જો તમે 13 ઉપર હોય ને સાપ, તમને કઈ સંખ્યા પર પહોંચી જાવ? સાપ કરડે તો 50. નિસરણી ઉપર ચડી જાવ તો તમે કઈ સંખ્યા ઉપર પહોંચી જાવ? 50. જો તમે 25 ની સંખ્યા ઉપરના સાપ પર છો તો તમે કઈ સંખ્યા ઉપર પહોંચી જાવ? 2. 96 ઉપર ઉભા છો, અંક મળે તો સાપના મુખ પર જઈ શકો? 3. સૌથી લાંબા સાપની પૂંછડી પર લખેલી સંખ્યા બતાવો? 53. હવે આગળ રસપ્રદ છે. ચાલો આપણે વિચારીએ. હું એક બોલતું માટલું છું. મને કોઈ પણ એક સંખ્યા કહો ને, હું એમના પછીની સંખ્યા કહું. મેં કહ્યું 42, તો માટલાએ કહ્યું 43. પછી જો તમારે સંખ્યા પૂરવાની છે. મેં કહ્યું 39, તો માટલાએ કહ્યું 40. કેમ કે માટલું એક પછીની સંખ્યા બોલે છે ને, એટલે. મેં કહ્યું 63, તો માટલાએ કહ્યું 64.
મેં કહ્યું 34 તો માટલાએ કહ્યું 35. મેં કહ્યું 89 તો માટલાએ કહ્યું 90. મેં કહ્યું 99 તો માટલાએ કહ્યું 100. હવે જુઓ તો કેટલા 10-10 નું એક બંચ છે. 1 2 3 4 5 6 7 8 9. 9 છે તો કેટલા થયા 90. અને આ કેટલા છે 1 2 3 4 5 6 7 8 9. એટલે કે કેટલા બને છે 99. હવે જુઓ તો 99 ની અંદર એક ઉમેરી દો તો કેટલા બને 100. 10 લાકડીઓના એવા 10 જૂથની કેટલી લાકડી થઈ 100. હવે આની અંદર હું એક ઉમેરી દઉં તો કેટલી લાકડી થઈ જાય 10. તો કેટલા થઈ જાય 100. હવે જુઓ 10 ચાંદલાના પેકેટ છે તો એ ભેગા મળીને કેટલા પેકેટ બને 100. વાહ, તેમને સદી ફટકારી તો કેટલા રન થાય 100. એક સદી એટલે કેટલા રન 100 રન. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 1. ચાલો ખાલી જગ્યા ભરીએ. હવે જુઓ 10-10 નું એક છે તો 70 અને 30 મળીને કેટલા બનાવે 100. તો આ જુઓ તો આ કેટલા છે 1 2 3 4 5 6 7 8 80. 1 2 2 એટલે 20. 80 અને 20 મળીને કેટલા બનાવે 100. હવે જુઓ આ કેટલા છે 1 2 3 4 5. 1 2 3 4 5. 50 અને 50 મળીને કેટલા બનાવે 100. ભોલુએ પહેલા 65 અને પછી 35 નો કૂદકો લગાવી કેટલા બનાવ્યા 100. જુઓ પેલા કૂદકો લગાવ્યો તો કેટલા ઉપર લગાવ્યો 65 ઉપર અને પછી કેટલા ઉપર લગાડ્યા 35 તો કેટલા થયા 100. જુઓ હવે નીચે પણ એટલું જ આપ્યું છે 35 પેલા 65 ઉપર કૂદકો માર્યો પછી કેટલા ઉપર 35. તો ટોટલ 65 અને 35 મળીને કેટલા થઈ જાય 100. હવે જો નીચે આપેલી સંખ્યાના રેખા ઉપર જુદા જુદા કૂદકા વડે 100 બનાવો. હવે જુઓ પેલા આપણે કેટલા ઉપર કૂદકો મારી દઈએ 30 અને પછી કેટલા ઉપર મારીએ 100 ઉપર. તો અહીંયા 30 અને 70 કેટલા થયા 100. મળીને થઈ ગયા ટોટલ 100. પ્રશ્ન નંબર 2. 100 ને જુદી જુદી રીતે બનાવવા માટે દિવાસળીના જૂથ અને મણકાની માળાનો ઉપયોગ કરો અને નીચેનું કોષ્ટક ભરો. 60 અને 40 મળીને કેટલા થાય 100. ગણતરી કરો તો 45 અને ખાલી જગ્યા મળીને 100 બનાવે. હવે 100 માંથી 45 બાદ કરો તો બાળકો કેટલા મળે 55. તો 45 અને 55 નો સરવાળો કેટલો થાય 100. ખાલી જગ્યા અને 25 મળીને 100 બનાવે. 100 માંથી 25 બાદ કરો તો કેટલા બને 75. ખાલી જગ્યા અને 85 મળીને 100 બનાવે. 100 માંથી 85 જાય તો કેટલા વધે 15. ખાલી જગ્યા અને ખાલી જગ્યા મળીને 100 બનાવે. હમણાં જ આપણે બનાવ્યું હતું ને 30 અને 70 મળીને શું બને 100. પછી 50-50 મળીને શું બને 100. ત્યારબાદ આપણે જોઈએ ફૂલોની પાખડીની ખાલી જગ્યાઓ ભરવાની છે. એમાં સરવાળો કેટલો કરવો જોઈએ સંખ્યાનો સરવાળો 100. એ આપણે ધ્યાન રાખવાનું છે કે સંખ્યાનો સરવાળો કેટલો થાય 100. તો હવે એક એક સંખ્યા આપેલી છે તો એને 100 માંથી તમે બાદબાકી કરતા જાઓ અથવા સંખ્યા રેખાની મદદથી તમે કાઢતા જાઓ. તમને જેટલી સંખ્યા પાછળ વધે એટલી લખવાની. હવે જુઓ તો 30. 100 માંથી 30 કાઢો તો મિત્રો કેટલા વધે 70. હવે 100 માંથી 37 કાઢો તો કેટલા વધે 63. તમને બાદબાકી બીજા ધોરણની અંદર શીખી ગયા છો. બાદબાકી તમને સરળતાથી આવડે છે. તો આ ભૂલ ન પડે એના માટેનો એક સરળ રસ્તો છે. 100 માંથી 81 જાય તો કેટલા વધે 19. તો 19 વત્તા 81 કરો એટલે કેટલા થતા હોય 100. 100 માઇનસ 25 તો કેટલા થતા હોય 75. 75 પ્લસ 25 એટલે 100. અહીંયા કેટલા આવશે 40. 90 પ્લસ 10 25. 75 પ્લસ 25 99 પ્લસ 1 65 પ્લસ 35 અને 100 પ્લસ 0 એટલે 100. 9 પ્લસ 91 એટલે કેટલા થાય 100. ચાલો આપણે વિચારીએ. એક દિવાસળીની આખી પેટી ખોલો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. એક પેટીમાં દિવાસળી સંખ્યાનો અંદાજ કેટલો છે
જુઓ તો એક તમે દિવાસળીની પેટી કાઢો તો તમને અંદાજિત કેટલી લાગે? 50 જેટલી લાગે. તમારો અંદાજ કેટલાની નજીક હતો? 50 ની નજીક. 50 ની નજીક હતો. તો 100 દિવાસળીઓ 100 સળીઓ ભેગી કરવા માટે કેટલી દિવાસળીની પેટી જોઈએ? 2. 50 + 50 એટલે કેટલા થાય? 100. રાજમા અને ચણા જેવા કોઈ પણ બરછટ બીજથી તમારી મુઠ્ઠી ભરો અને નીચેના પ્રશ્નના જવાબ આપો. તમારા હાથમાં કેટલા બીજ છે તેનો અંદાજ લગાવો. હવે એક મુઠ્ઠીની અંદર કેટલા સમય? તમારી નાની મુઠ્ઠી હોય, એક મુઠ્ઠીની અંદર 40 જેટલા, અને તમારા હાથમાં રહેલી બીજની સંખ્યા ગણો તો કેટલા થયા? 37. તો કેટલી મુઠ્ઠી બીજથી બીજની સંખ્યા 100 ની નજીક આવશે? જુઓ તો આશરે 50 ની લઈએ તો સદીની નજીક એટલે કે 100 ની નજીક કેટલી ભરવી પડે? 2. હવે આ 100 શું છે? તો કે 10 10 ના 10 જૂથ એટલે કેટલા થાય? 100. તો હવે જુઓ તો આપણે નીચેની સંખ્યાઓ બનાવવાની છે. 10 10 ના કેટલા જૂથ કરી તો 100 થાય? 10 જૂથ. આ હંમેશા યાદ રાખવાનું. 10 10 ના 10 જૂથ એટલે કેટલા થાય? 100. હવે જો એક હું તમને બતાવું. હવે પાનાની કિનારી ઉપર આપેલી સંખ્યા છે ને આપણે ભરવાની છે. 100 101 102 103 104 105 106 107 108 109 110 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 124. હવે જુઓ આપણને સંખ્યા લખીએ. સંખ્યાને એક પછી એક બનાવીએ. ચાલો કોષ્ટકનું અવલોકન કરીએ અને 100 ની પછીની સંખ્યાઓ લખતા શીખીએ. 100 અને 1 101 બનાવે. 100 અને 2 102 બનાવે. 100 અને 3 103 બનાવે. 100 અને 4 104 બનાવે. 100 અને 5 105 બનાવે. જો સંખ્યામાં જ્યાં જ્યાં ખાલી જગ્યા પડી છે ત્યાં લખતું જવાનું છે. 100 અને 6 106 બનાવે. 100 અને 7 107 બનાવે. 100 અને 8 108 બનાવે. 100 અને 9 109 બનાવે. 100 અને 10 110 બનાવે. હવે જુઓ આપણે પ્રશ્નના જવાબ દેવાના છે થોડાક. ચાલો આપણે કરીએ. ચાલો દિવાસળીના જૂથ અને છોટી સળીનો ઉપયોગ કરીને 100 થી મોટી સંખ્યાઓ બનાવીએ. હવે આપણે 100 થી મોટી સંખ્યા બનાવવાની છે. આપણે 1 થી 100 સંખ્યા સુધીનો આપણને પરિચય મળી ગયો છે. હવે આપણે મોટી સંખ્યા બનાવવાની છે. સળીઓનું જૂથ જુઓ તો આ 100 નું એક જૂથ છે. પછી આ 2 દશક નું જૂથ અને આ 3 છૂટક 123. 1 પછી આ 3 અને પછી છૂટક 3 133. ત્યારબાદ 100 એટલે 1 100 નું કેટલું જૂથ છે? 1. પછી 10 10 નું કેટલું જૂથ છે? 3. 1 2 3 4 5 તો 135. ત્યારબાદ 100 નું એક જૂથ. 3 ના કેટલા જૂથ? 10 10 ના 3 જૂથ અને છૂટક 1 131. ત્યારબાદ 100 નું 1 1 2 3 4 અહીંયા 4 1 અને 2 કેટલા થયા? 142. ત્યારબાદ જુઓ તો 100 ના કેટલા છે? 1. પછી જુઓ તો 10 10 નું દેખાય છે? નહીં તો 0. 1 2 3 4 કેટલા થયા? 104. પછી જુઓ તો કેટલા 100 નું એક જૂથ 1 2 3 4 5 5 અને છૂટક નથી તો કેટલા લખવાના? 0. 150. ત્યારબાદ 100 નું એક જૂથ 1 અને 2 અને 0 એટલે કેટલા થયા? 120. નીચે આપેલી સંખ્યાઓને યોગ્ય જૂથ અને છૂટક સળીઓ સાથે જોડો. હવે જો 101 એટલે 100 નું એક જૂથ અને છૂટક 1 તો આ ક્યાં જોડી દેવાનું? 101. એવી જ રીતે 116 અહીંયા 100 નું એક જૂથ 10 નું અને છૂટક કેટલા લેવાના? 6. 116. 1 દશક નું એક જૂથ અને છૂટક 0. 100 100 નું એક જૂથ દશક ના 4 જૂથ અને 0. 140.
અરે બોલતું માટલું તો પાછું આવ્યું છે. તમે જે પણ કહેશો તેના કરતા એક વધુ કહેશે. ભોલુએ કીધું 127 તો માટલાએ કીધું 128. ભોલુએ કીધું 109 તો માટલાએ કીધું 110. એના એક વધુ કહે છે. 134. 134 પછીની સંખ્યા કઈ? 135. 105. 106. પછી 150 કીધું તો ભોલુએ શું કીધું હશે? 149. 100 પછી કઈ સંખ્યા આવે? 101. હવે જુઓ, નીચે આપેલી સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યા પૂરો. કયા? 100, 110, 120, 130, 140 અને 150 સંખ્યા રેખા ઉપર 10 10 ઉમેરીને લખેલા છે. હવે જો નીચે આપેલી સંખ્યા ઉપર નીચેની સંખ્યા બતાવો. 125 ઉપર એક તીર બનાવવાનું છે, તો બનાવેલું છે. પછી જુઓ બીજું, 112 ઉપર એક વૃક્ષ બનાવો. તો જો આ 112 છે, તો એની ઉપર શું બનાવવાનું છે? એક વૃક્ષ. પછી 149 ઉપર ફૂલ બનાવો. 149 ઉપર ફૂલ બનાવેલું છે. ત્યારબાદ 137 ઉપર ચોકડીની નિશાની કરો. તો 137 ઉપર ચોકડીની નિશાની બનાવેલી છે. હવે જો તાલી પાડવાની છે ચપટી અને તપલી. હવે જો જેટલી તાળી એટલા 100, પછી જેટલી ચપટી એટલા 10 અને જેટલી ટપલી એટલા 1. હવે જુઓ, અને ઈ તો આપણે રમત રમવાની છે. ઉદાહરણ, તાલી ચપટી ચપટી પછી ટપલી 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 એટલે કેટલી સંખ્યા થાય? 123. હવે એના પછી ચિત્રાત્મક એક સ્વરૂપ આપેલું છે, એના પછી સંખ્યાઓ લખવાની છે. સંખ્યાથી તો તમે એકદમ પરિચિત છો, કેમ કે બીજા ધોરણની અંદર સંખ્યાઓ આવેલી જ છે. હવે જુઓ, ચિત્રાત્મક સ્વરૂપ આપેલું છે, પછી દિવાસળીના જૂથ, પછી સંખ્યા વાક્યમાં લખવાની છે. 100 અને આટલા, 100 અને આટલા, 100 અને 134 એટલે 134 ઉદાહરણ આપ્યું. પછી એને શબ્દમાં લખવાના છે. હવે જુઓ તો, 1 પછી દશક કેટલા? 5 અને છૂટક એકય નથી એટલે 0. તો 150 અને 150 સંખ્યાત્મક અને વાક્ય શબ્દોમાં બંનેમાં લખવાની છે. 1 5 1 100 અને 51 એટલે 151. 1 5 અને 2 100 અને 52 152. 1 પછી 5 અને 3 100 અને 53 153. 1 5 4 1 5 4 100 અને 54 154. 1 5 5 155. 1 5 6 100 અને 56 156. 1 5 7 100 અને 57 157. 1 5 8 100 અને 58 158. 1 5 9 100 અને 59 159. આ તમારી નોટબુકની અંદર છે ને 200 સુધીની સંખ્યા લખવાનું છે. ને 200 એટલે કેટલા? તો દિવાસળીના કેટલા જૂથ આવશે? 100 ના 2. દશક કેટલા? 0. અને જૂથ કેટલા? 0. એટલે કઈ સંખ્યા થાય? 200. હવે જો એક સંખ્યા લખવાની છે, બતાવું તમને. અહીંયાથી શરૂઆત કરવાની છે. 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 એવી રીતે અપ ટુ તમને 200 સુધીની સંખ્યા લખવાની છે. જો તમે જોઈ શકો છો, ફરતા ફરતા બધી 200 સુધીની સંખ્યા લખવાની છે. 1 થી 200 સુધીની સંખ્યા. હવે જુઓ, રાજમા, ચણા વગેરે જેવા બીજા બીજ માટે એક નાનું પાત્ર જેમ કે વાટકી ભરો. વાટકીને ધ્યાનથી જુઓ કે તેમાં કેટલા બીજ છે અને તેનો અંદાજ લગાવો. જુઓ તો આ વાટકીની અંદર કેટલા બીજ હશે? 100 જેટલા. હવે તેમની ગણતરી કરો તો તમારો અંદાજિત બીજની વાસ્તવિક સંખ્યાની કેટલો નજીક છે? ગણતરી કરેલા બીજ કેટલા છે? 112. હવે અનુમાન લગાવો. 200 ની નજીક લઈ જવા માટે તમારે કેટલી વાટકીની જરૂર પડે? 2 વાટકી ભરવાની જરૂર પડે. હવે જો નીચે આપણને સંખ્યા આપેલી છે.
હું સંખ્યા રેખા એટલે કે નંબર લાઈન પર પણ 200 બતાવી શકું છું. 150 પ્લસ 50 એટલે કેટલા થાય? 200. 140 પ્લસ 60 એટલે કેટલા થાય? 200. આ નીચેની સંખ્યા રેખાઓ છે. હવે જુઓ તો આપણે એવી સંખ્યા રેખામાં સંખ્યા લખવાની છે. હવે જુઓ તો નીચે કૂદવાની રમત આપેલી છે. પ્રશ્ન નંબર 1, સંખ્યા રેખા ઉપર 5 ના કૂદકા મારો. 5 ના કૂદકા, તો નીચે આપેલી સંખ્યા ઉપર જગ્યામાં ખૂટતી સંખ્યા લખવાની છે. 100 ની અંદર 5 ઉમેર્યો 105, 110, 115, 120, 125, 135, 140, 145 અને 150. આ સંખ્યા રેખાની અંદર એક પેટર્ન આપેલી છે. ત્યારબાદ જુઓ તો 20 ના કૂદકા મારવાના છે. તો 100, 120, 140, 160, 180 અને 200. 20 ના કૂદકા મારવાના છે. વચ્ચેની સંખ્યાઓ લખવાની નથી, કેમ કે આપણને ખૂટતી સંખ્યા લખવાનું કીધું છે. 220 ના કૂદકા મારીને. હવે જુઓ તો વચ્ચેની સંખ્યા આપેલી છે, એક ઓછી અને એક વધુ. આવું તો બધાને આવડે. જો 160, 160 થી એક ઓછી એટલે કેટલી સંખ્યા થઈ? 159 અને એક વધુ એટલે 161, 128, 129. છેલ્લે કેટલા આવે? 130, 186, 187 અને 188, 133, 134, 135, 157, 158 અને 159. આ થઈ ગઈ સંખ્યાઓ. પ્રશ્ન નંબર 4, નીચે આપેલી સંખ્યાઓ ભરવા માટે ઓછામાં ઓછી બે જુદી જુદી રીત બતાવો. હવે 125 બનાવવા માટે દિવાસળીના જૂથનો ઉપયોગ કરો. હવે 125 બનાવવું હોય તો 100 નું કેટલું લેવાનું? 1. દશકના કેટલા? 2. અને દિવાસળીને છૂટક કેટલી લેવાની? 5. મણકાની માળા કરીને 145 માળાનો ઉપયોગ કરીને 145 બનાવો. જુઓ તો 145 તો 100 નું 1. પછી કેટલું લેવાની ગ્રીનરી? દશકની સંખ્યા 4 અને છૂટક 5. હવે સંખ્યા રેખા પર 170 બતાવો. આ સંખ્યા રેખા છે. હવે જુઓ 160 100 થી શરૂ થતી હોય, 10 10 તો કઈ રીતે હાલતી હોય? 110, 120, 130, 140, 150, 160. એના પછીની સંખ્યા કઈ આવે? 170, 180, 190 અને 200, 150, 160. એવી રીતે 100 સુધીથી સંખ્યા રેખા ચાલુ થઈ હોય, 170 નું સ્થાન ક્યાં આવે? અહીંયા. આ રહ્યું 170. ત્યારબાદ જુઓ, યોગ્ય રીતે કોષ્ટક ભરો. 114 તો 100 નું પિક્ટોરિયલ ફોર્મ કેટલું થાય? ચિત્રાત્મક સ્વરૂપ. 100 એટલે 100 નું 1, 114 એટલે 100 નું 1, પછી 1 દશક, 4 છૂટક, 1 1 4, 100 અને વધુ 14. ત્યારબાદ જુઓ તો આવે કઈ સંખ્યા આપેલી? 100 અને વધુ 32 એટલે કઈ સંખ્યા આપેલી છે? 132. તો જુઓ તો 132. તો 100 ના કેટલું જૂથ કરવું પડશે? 100 નું જૂથ. આ 100 નું બંચ છે. 100 નું, પછી 3 દશકના, આ દશકના જૂથ છે અને 2 છૂટક. તો કેટલા થયા? 132. હવે જુઓ તો 1 100 નું 1 એટલે 1 દશક, 1 2 3 4 5, 5 દશક, 1 2 3 4, 4 છૂટક. કેટલી સંખ્યા થઈ? 100 નું 1, 5 દશક અને 4 છૂટક. 100 અને વધુ કેટલા છે? 54. 100 અને વધુ 54. ત્યારબાદ જુઓ 172. હવે 100 નું કેટલું જૂથ કરવાનું? મોટું જૂથ કેટલું બનાવવાનું?
1 2 3 4 5 6 7 8 9 10 આ 100 નું આખું પંચ કર્યું. પછી છૂટક કેટલા કરવાના? 10 10 ના. આ મોટું બંચ છે એમ ધારી લઈએ. 1 2 3 4 5 6 7 આ 10 10 ના કર્યા એટલે દશક ના અને 2 લૂસ 1 અને 2 100 અને વધુ 72 એટલે કેટલા થયા? 172. ત્યારબાદ 108 તો 100 નું કેટલું આવશે? 1 2 3 4 5 6 7 8 9 અને 10 પછી 0 અને છૂટક કેટલા? 8 1 2 3 4 5 6 7 8 અહીંયા 100 નું 1 અહીંયા 0 અને 8 100 અને વધુ કેટલા? 8 એટલે કેટલા થાય? 108. પછી જુઓ તો 150 કરતા 150 કરતા 30 વધુ એટલે કેટલા થાય? 180. એટલે 100 નું જૂથ કેટલું બનાવવાનું? 1 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ 100 નું જૂથ. હવે 8 દશક ના 1 2 3 4 5 6 7 8 અને 0 દશક ના જૂથ છે. 1 પછી દશક ના 8 અને 0 150 કરતા કેટલું થયું? 30 વધુ. હવે જુઓ તો 160 છે. 160 તો કેટલા થાય? 100 નું 1 1 2 3 4 5 6 7 8 એટલે 1. હવે દશક ના કેટલા? 6 1 2 3 4 અને 5 160. તો આપણે કયા ફોર્મમાં લખી શકીએ? 150 કરતા 10 વધુ. આપણે આમ પણ લખી શકીએ ને આને. હવે જો નીચે સંખ્યા રેખા આપેલી છે 110 120 130 140 150 160 170 180 190 અને 200. હવે જુઓ તો નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. 109 તો 109 ક્યાં હોય? અહીંયા હોય. 110 ની આગળ 109 109 આપેલા છે. ત્યારબાદ 112 તો 111 અહીંયા 112 પછી 124 આ 120 121 122 123 પછી 134 તો 130 131 132 133 અને 134. ત્યારબાદ 146 દર્શાવવાના છે. હવે 140 141 142 143 144 145 અને 146. હવે જુઓ તો 151 152 153 154 અને 155. હવે 163 160 પછી 161 162 163 178 તો 178 ક્યાં? 80 થી 2 આગળ એટલે અહીંયા થયા 178. ત્યારબાદ 89 189 એટલે 90 થી 1 આગળ 198 200 થી આગળ 199 નું છોડ્યો અને એની પાછળ એની આગળ 198. ત્યારબાદ જુઓ તો 125 તો કેટલા થાય? 120. હવે જો કેટલાના ડિફરન્સ આપ્યા છે. આગળ તો 10 10 ના ડિફરન્સ હતા. હવે જો 100 120 140 160 180 અને 200 આવી રીતે આપેલું છે.
તો જુઓ તો 125 ક્યાં થતું હોય? એક કાપા ઉપર 2 નો કૂદકો ગણવાનો છે. હવે આટલાની અંદર 130 અહીંયા આવતા હોય, 130 અહીંયા આવતા હોય તો આગળ આ બે ની વચ્ચે કેટલા આવતા હોય? 125. ત્યારબાદ 142, 143, 153. તો 153 ક્યાં આવે? હવે અહીંયા 100 ને કેટલા આવતા હોય? 50 અહીંયા વચ્ચે. તો અહીંયા 100 ને કેટલા થાય? 53. પછી 156, 58 અને 160. હવે જુઓ તો 174. અહીંયા જુઓ તો વચ્ચે 170 આવે, 72 અને અહીંયા 74. તો કેટલા થયા? 174. અને અહીંયા કેટલા થયા? 199. 200 ની આગળ 199. થેન્ક યુ બાય દોસ્તો. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને વિડીયો સારો લાગ્યો અને માહિતી એકદમ સમજાઈ ગઈ હોય સચોટ, તો તમારા સહપાઠી એટલે કે તમારા ક્લાસમેટને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ બાય દોસ્તો.